ભાવનગર જિલ્લામાં રહેતા આ ખેડૂતે પ્રાકૃતિક ખેતીમાં લીંબુનું વાવેતર કર્યું. ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર તેમજ ગુજરાત રાજ્યમાં ખેડૂતો હવે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે. રાસાયણિક ખેતીની સરખામણીએ પ્રાકૃતિક ખેતીમાં ખર્ચ ઓછો થતો હોય અને ઉત્પાદન સારું મળી રહેતું હોવાના કારણે ખેડૂતોને પણ તેનો ફાયદો થઈ રહ્યો છે અને ખેડૂતો પ્રાકૃતિક ખેતીમાં અવનવા પાકોનું વાવેતર કરી રહ્યા છે. ભાવનગર જિલ્લાનું જેસર તાલુકાનું ગામ છે સાપરિયાળી. મારું નામ છે વિનુભાઈ ભગવાનભાઈ સોલંકી. મેં અભ્યાસ કર્યો ને 8 ધોરણ સુધી મારું ભણતર છે અને આ જમીન વડવાઓ વારસાગત મેં સંભાળી છે. અત્યારે મેં જોઈ બજાર જોઈ કે આ લીંબુ તો બહુ ઉપયોગી છે અને આ વિટામિન સી નામનું આમાં બહુ શરીરની જરૂરિયાત છે. એટલે અમારે જે ખુદ ખાવા જોતા હતા લીંબુ, એટલે બજારમાં ભાવ વધારે હતા એટલે અમે જાતે જ લીંબુ વાવી દીધા. આની માવજત છે ને અમે 20 બાય 20 અમે સોપાણ કર્યા. પછી આમાં જ્યાં સુધી ટ્રેક્ટર હાલતું હોય ત્યાં સુધી અમે સાફ સફાઈ થાય. અને આમાં ખડની દવા તો ક્યારેય અમે છાંટતાય નથી, કોઈ દવા આનો નહીં. અને નીચે જે પાંદડા ખરે એનું એક આસાદન કરતા જઈએ. આસાદનથી ઓર્ગેનિક કાર્બન બને જે કુદરત આપી રહ્યો છે. તેનાથી ઝાડનો વિકાસ સારો થાય છે. ભાવ અમારે આગતરા હોય લીંબુને, એ ભાવ અમારે ઉચ્ચ કિંમતમાં હોય. 150થી માંડી અને 160-70 સુધીનો અમારે ભાવ બજારમાં મળતો હોય છે આમાં. અને જાતે જ અમે છૂટક ભાવ અમારી રીતે અમે વેચતા હોય છે, કોઈ માર્કેટમાં વેચતા નથી. વર્ષે અમને ઉત્પાદન 50થી 60 હજારનું ઉત્પાદન મળે. ભાવનગર જિલ્લાના જેસર તાલુકાના છાપરિયાળી ગામે રહેતા ખેડૂત સોલંકી વિનુભાઈ, જેઓએ 8 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો છે, છેલ્લા ઘણા વર્ષોથી પોતે ખેતી સાથે સંકળાયેલા છે અને હાલ પોતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. અગાઉ પોતે ખેતીમાં પરંપરાગત પાકોનું વાવેતર કરતા હતા, પરંતુ માર્કેટમાં લીંબુના સારા ભાવ મળી રહ્યા હોય જેથી પોતે પણ લીંબુનું વાવેતર કરવાનું નક્કી કર્યું. હાલ તેઓએ 40 છોડ કાગદી જાતના લીંબુનું વાવેતર કર્યું છે, જેઓને વેચાણ સમયે 1 કિલોના ભાવ 150 રૂપિયાથી લઈને 170 રૂપિયા સુધી મળી રહ્યા છે. પોતે છૂટકમાં જ આ લીંબુનું વેચાણ કરી રહ્યા છે. 40 છોડમાંથી પોતે વર્ષ દરમિયાન 60,000 રૂપિયા ઉપરાંતનું ઉત્પાદન પણ મેળવી રહ્યા છે. તેમાં ખાતર તરીકે જીવામૃત, ઘન જીવામૃત સહિતનો જ ઉપયોગ કરવામાં આવે છે.